અમદાવાદના દરણેદાર વિસ્તારમાં પાણી ભરાયા। દરણેદાર બ્રિજ નીચે ચારે બાજુ પાણી જ પાણી। વાસણા, વેજલપુર અને ધરણીધરના રસ્તા પાણી પાણી થયા છે। વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકો પણ અટવાયા છે। વરસાદમાં વાહન ચાલકોના વાહનો પણ બંધ પડ્યા છે અને સ્થિતિ વધુ વણસી રહી છે। વહેલી સવારે વરસાદ વરસ્યો હતો, એના કારણે પાલડી, વાસણા, વેજલપુર, પૂર્વ અને પશ્ચિમ સહિત અનેક એવા વિસ્તારો છે કે જ્યાં પુષ્કળ પ્રમાણમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। આપ જોઈ રહ્યા છો બરાબર ધરણીધર બ્રિજ ઉપર છે અને એની નીચેનો આ રસ્તો છે। એક રસ્તો શારદા સોસાયટી છે એ તરફ જાય છે, જ્યારે બીજો રસ્તો એટલે કે જમણી તરફ જે તમે જોઈ રહ્યા છો, આ જે રિક્ષાઓ ઊભી છે એ રસ્તો જીવરાજ મહેતા હોસ્પિટલ, વાસણા અને વેજલપુર તરફ જવાનો રસ્તો છે। અને આ સીધો રસ્તો છે એ ધરણીધર વિસ્તારમાં જાય છે, મણિનગર, દાણી લીમડા તરફ જવાનો રસ્તો છે। તો અહીંયા વરસાદી પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે, એટલે કે આ જે ધરણીધર બ્રિજ છે એની નીચેનો જે હિસ્સો છે એ સમગ્ર હિસ્સો પાણીમાં ગરકાવ થઈ ગયેલો જોવા મળી રહ્યો છે, જેના કારણે અનેક વાહન ચાલકોએ અટવાઈ જવાનો વારો આવ્યો છે અને અનેક એવા લોકો છે કે જેઓ અહીંયા રસ્તે પસાર થતા હતા, પણ હવે આ વરસાદી પાણી એ હદ સુધી ભરાઈ ગયા છે કે તેઓએ ઊભા રહી ગયા છે। અને આ સીધો રસ્તો હું બતાવવાનો આપણે ટ્રાય કરું। મારા સહયોગી નરેશ રજોરાને કહીશ કે ઝૂમ ઇન કરીને આપણે બતાવવાનો પ્રયાસ કરે। તો આ તમે જ્યારે રસ્તો જોઈ રહ્યા છો, સીધો આ તસવીર તમે જોઈ રહ્યા છો, જે રિક્ષા અહીંયા આવી રહી છે, એક રિક્ષા પસાર થઈ રહી છે લગભગ 1 કિલોમીટર સુધીનો રસ્તો એવો છે કે જ્યાં વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેના કારણે જે સામેથી લોકો આવી રહ્યા છે, એટલે શારદા સોસાયટી તરફથી જેટલાય લોકો આવી રહ્યા છે એ જાણે મહા મુસીબતે અને 7 સમંદર પાર કરી મોટું યુદ્ધ જીતીને જાણે રણમાંથી યુદ્ધ જીતીને આવતા હોય એવી સ્થિતિ જોવા મળી રહી છે। આ શબ્દો એટલા માટે વાપરી રહ્યો છું કે તમે જુઓ કેટલાય વાહન ચાલકો છે, એમની રિક્ષા હોય, 2 વ્હીલર હોય અથવા તો 4 વ્હીલર હોય, એ 4 વ્હીલ પોતાના વાહનો બંધ પડી ગયા છે, જેના કારણે આજે વરસાદના કારણે અટવાઈ જવાનો વારો આવ્યો છે। અનેક એવા વાહન ચાલકો છે કે પોતાના વાહનોને ત્યાં ને ત્યાં મૂકી દીધા છે અને પોતે પગપાળા પોતાના ગંતવ્ય સ્થાન પર જતા જોવા મળી રહ્યા છે। આ તો સીધો રસ્તો ગયો। હવે આપણે લેફ્ટ સાઈડ બતાવું કે જે મેટ્રો સ્ટેશન તરફ જવાનો રસ્તો છે, ત્યાં પણ અનેક વાહન ચાલકો છે એમને ફસાઈ ગયા છે। ભાઈ તમે જો કે આ તો ઇલેક્ટ્રિક વાહન હતું એટલે હળવે પસાર થઈ રહ્યા છે। આ એક બેન જુઓ, એ બેન જાણે મહા મુસીબતે અહીંયાથી નીકળી રહ્યા છે અને પોતે અટવાઈ ગયા હતા આગળ, પણ હવે ધીમે ને ચાન્સ મળ્યો એટલે આગળ આવી રહ્યા છે। આ એક રિક્ષા ચાલક છે કે જેઓ પણ અહીંયા નીકળ્યા હતા, પણ હવે આ રિક્ષા બંધ પડી ગઈ છે અને અન્ય લોકો હંકારી રહ્યા। ભાઈ ક્યાંથી આવો છો, કેવી સ્થિતિ છે આગળ? આવીને આવી જ છે ભાઈ, આવો વરસાદ છે, પાણી આટલું બધું ભર્યું પાલડ્યું। ક્યાં જાઓ છો તમે? વેજલપુર। અચ્છા, તો આ વેજલપુર જઈ રહ્યા છે ભાઈ, પેસેન્જર રિક્ષા હતી અને આ બે બહેનો પણ આવી રહી છે। એની તમે હાલત જુઓ, આગળ પુષ્કળ પ્રમાણમાં વરસાદી પાણી ભરાઈ ગયો છે, એના કારણે તેઓ હેરાન થઈ ગયા હતા। બેન તમે ક્યાંથી આવો છો ને કેવી હાલત છે, થાકી ગયા ચાલતા? તો તમે જોઈ રહ્યા છો આ વાહન ચાલકોની સાથે જેટલા લોકો ચાલતા જઈ રહ્યા છે। આ એક ભાઈ જો એમનું વાહન બંધ પડી ગયું છે। ભાઈ આ વાહન ચાલક હતા। ભાઈ તમે ક્યાંથી આવો ને કેવી સ્થિતિ છે આગળ? કેવી સ્થિતિ છે આગળ? ये भोपाल से। कितने घंटे पहले निकले थे, अभी क्या हालात है, कैसी हालत हो गई है? 15 मिनट पहले निकला था तो खाली था, अभी पूरा भर गया। तो आपका ये बाइक बंद पड़ गया शायद? हाँ, बंद हो गई गाड़ी। खर्चा नक्की अब तो? है खर्चा आएगा? खर्चा तो आएगा ही ना, अब इंजन में पानी गया तो। આ જોઈ રહ્યા છો અનેક એવા વાહન ચાલકો છે કે એમના વાહન બંધ પડી ગયા છે અને હવે ન છૂટકે એમને આ વાહન રિપેરિંગ માટે મૂકવું પડશે અને ખર્ચો લગભગ નક્કી છે, કેમ કે જ્યારે અમદાવાદ શહેરમાં આ પ્રકારે વરસાદની પરિસ્થિતિ સર્જાતી હોય છે, વરસાદી પાણી ભરાઈ જતા હોય છે, ત્યારે લગભગ એ વાત નક્કી હોય છે કે વાહનો બંધ પડી જાય છે અને એમના વાહનો હવે ગેરેજમાં મૂકવાની ફરજ પડશે। એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયેલું હાલ જોવા મળી રહ્યું છે। અને આ જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ બનતી હોય ત્યારે જેટલા લોકો કામ કરતા હોય, એટલે કોર્પોરેશનના જે
માણસો અહીંયા આવી અને ગટરના ઢાંકણા ખોલતા હોય અને એવામાં વાહન ચાલકો પસાર થતા હોય ત્યારે અકસ્માતની શક્યતા અને અકસ્માતનો ડર એની સંભાવના પણ રહેતી હોય છે. એટલે લોકો એ પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે, કેમ કે અહીં વરસાદી પાણી આ વિસ્તારની પર્ટિક્યુલરલી વાત કરું તો આ ધરણીધર બ્રિજની નીચે આખું ચારે તરફ આપણે ફરીને બતાવવાનો પ્રયાસ કર્યો કે કયા પ્રકારની અહીંયા હાલત છે અને એના કારણે સ્થાનિક લોકોની સાથે સાથે અહીંથી પસાર થતા લોકો છે એમના જનજીવન પર આડઅસર પડતી જોવા મળી રહી છે. કેમેરા પર્સન નરેશ રજોરાની સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.